નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તરસાલી બાયપાસ બ્રિજ પાસે પ્રાણીન ફાઉન્ડેશન અને તેમની ટીમ દ્વારા એક આઈસર ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જવાતા પશુઓના જીવ બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 17થી 18 જેટલા અબોલા પશુઓ કે જેમને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોય તેને બચાવી લેવામાં આવ્યા છે. આ પશુઓને ડભોઈ ચોકડી ભેગા કરી અને મહારાષ્ટ્ર માલેગાંવ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા. આવી માહિતી સામે આવી છે. પોતાના જીવના જોખમે પ્રાણીન ફાઉન્ડેશન અને સેવા ફાઉન્ડેશનના યુવાનો કે જેઓ દ્વારા આ તમામ પ્રાણીઓના જીવ બચાવી લેવાયા છે. આઈસર ટેમ્પો અને તમામ પ્રાણીઓને કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી પોલીસની ટીમ કરી રહી છે. કાપતો તો દોડાદોડ કરશે, દોડાદોડ કરે એના કારણે નંબર પ્લેટ સ્કેન નથી થાય. આજરોજ અમે લોકો પ્રાણીન ફાઉન્ડેશનની ટીમ કપુરાઈ ચોકડી અમે બેઠા હતા. તે દરમિયાન એક ગાડીના ઉપર શંકા જતા અને સમગ્ર ટીમ પ્રાણીની અમે ત્યાં જ બેઠી હતી કપુરાઈ ચોકડી. એ દરમિયાન અમને એક શંકા લાગતી, ગાડીને ઊભા રાખવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન આપણે જાંબુઆ બાજુ ગાડી મહારાષ્ટ્ર માલેગાંવ લઈ જાય માટે ભેંસોથી ભરેલી અને જાંબુઆ અમે રોકવાનો પ્રયત્ન કર્યો, લેકિન ગાડી અમારા ઉપર ચડાવવાનો પ્રયત્ન કર્યો અને 4 વાર ગાડી ઊભી કરાવી, લેકિન એને ડાયરેક્ટ યુટર્ન મારી લીધું. ત્યારે અમે નેહાબેન પટેલની ટીમ સમગ્ર અને નેહાબેન પટેલની ગાઈડલાઈનના પ્રમાણે અમે આ કામગીરી કરી છે અને તરસાલી બાયપાસે આ ગાડી રોકવામાં અમને સફળતા મળી છે અને 18 જેવા જીવો ભરાયેલા છે. ડભોઈથી મહારાષ્ટ્ર માલેગાંવ લઈ જવામાં આવતા હતા. ભેંસો છે ટોટલ 18 જેવી. શું નામ છે? જીતેન્દ્રભાઈ ચૌધરી. આ ગાડી અહીંયા આગળ પકડાવવામાં આવી છે તરસાલી. આ ગાડી ભરાઈ હતી વેગાથી અને અહીંયા મેઇન રોડથી NH48 થી સુરતથી મહારાષ્ટ્ર જાય છે અને આનો માલિક છે મિશ્રીનો છોકરો છે નવાઝ. આ નવાઝની ગાડી છે અને 18 ભેંસો છે જે કતલખાને જતી હતી. પશુ તસ્કરો બેફામ થઈ ગયા છે અને એ લોકો પર લગામ લગાવવાની ખૂબ જરૂર છે સરકારે. બિલકુલ બહુ સ્પીડમાં ચલાવી અને વિચારો ને તમે, જાંબા ચોકડી કેવી છે એનાથી એને યુટર્ન માર્યો એટલે હા ભરી ટ્રાફિકમાંથી એને યુટર્ન માર્યો ને પાછો અહીંયા આ તરફ વળ્યો. એટલે બહુ આ લોકોને તો ઓળખું છું, બહુ ખતરનાક પશુ તસ્કરો છે. એટલે સુરતમાં પણ અમારે કાફી વેગા ચોકડીથી ભરાઈ છે. હવે તપાસનો વિષય છે. 2 ડ્રાઈવર પકડાય છે. પોલીસને કહેશે કે કોને ગાડી ભરાઈ હતી. એ વેગા ડભોઈ આ બધું બહુ ત્યાંથી બળદોય બહુ ભરાય છે મહારાષ્ટ્ર માટે. ત્યાંથી અક્કલકુવા જાય છે. તો ડભોઈ ને વેગા ને આ બધું બહુ તસ્કરોનું છે. ખાસ 3 કલાક લાગ્યા. 3 કલાક તો લાગ્યા આ લોકોને. મેં કીધું ને, એ લોકો ફૂલ સ્પીડમાં ભગાવે. એ લોકો મરવા અને મારવા માટે પડ્યા હોય આ લોકો. જી બહુ ખતરનાક ઓપરેશન હતું અને બહુ ખરાબ રીતે ગાડી ચલાવતો હતો. આમ ઝિગઝેગ ચલાવતો હતો જેથી એ બચી શકે ગૌ રક્ષકોથી. અમારે 10 એક છે. નેહા પટેલ.